તમે તરફ ફાઇનલી અત્યારે બધા ટેકા આપણા વેવી નાખ્યા છે દાવડામાં. જો અહીંથી શરૂ કરી ઠેઠ છેલ્લે સુધી જમી કરીને વિયાવે છે આપણે પાછા કેળમાં વિયાવે છે. અત્યારે વાગી રહ્યા છે 3. અત્યારે તો આપણે થોડાક ટેકા છે ને આમ બધા લાઈનમાં ગોઠવી દઈએ, એક એક કેળા મૂકી દઈએ. તો આવી રીતે આપણે 1-2 મીચા છે એવી રીતે લાગટ. આ બધા આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને ઘરેથી આપણે નાહી ધોઈને બોન મસ્ત મજાના ફ્રેશ થઈને વિયાવે છે મંદિરે. જુઓ તમે દર્શન કરી લો. તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો મિત્રો? મજામાં જ છે. ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે ડેઈલી વ્લોગનો ચેલેન્જ લીધો છે, તો હવે એને પૂરો પણ કરવાનો છે. તો આજે આપણે ફરી એક નવો વ્લોગ શરૂ કરી દીધો છે. આજનો વ્લોગ જુઓ આપણે કર્યો છે કેળ મસાલો. જુઓ આજે આપણી કેળ, અને આપણે જો કપડાં પણ કેળના જ પહેર્યા છે કપડાં. આપણે આજે કેળમાં વ્લોગ શરૂ કર્યો છે એનું કારણ છે જો આપણે કેળમાં ચડાવી છીએ ટેકા. જો આ ટેકા પીડે ને એટલા ગોઠવા આપણે અહીંયા લાવ્યા છે. જે આમ ઠેઠ ઓલા શેડે સુધી વેવાના, કેમ કે આ શેલી હાર જો તમે શેલી હાર આમ વધારે પડતી આમ નમિત છે એક સાઈડ, તો એમાં ટેકાની વધારે પડતી જરૂર છે. તે માટે એમાં અત્યારે આપણે ટેકા ગોઠવી છીએ. બાકી તો બસ હવે આમ તો મહિલા રહે છે. અને આજથી મારા બર્થડેની વાર છે, એટલે કે આજ આપણે એક વ્લોગ મૂક્યો હતો એનાથી તો એટલે એ 90 દિવસની વાર છે. એટલે આપણો બર્થડે આવે ને કે આપણે 90 વ્લોગ પૂરા કરવાના છે એવો ટાર્ગેટ આપણે લીધો છે. અને 90 વ્લોગનો ટાર્ગેટ એવી રીતે કે આ 35મો વ્લોગ મૂક્યો છે. તો બર્થડે આવે ત્યાં સુધીમાં 125 વ્લોગ થશે. એટલે કે આપણે બર્થડેનું વ્લોગ ચડાવશું 12 તારીખે. એટલે કે બર્થડે સુધીમાં થશે આપણે 125 વ્લોગ કરવાના છે. ગમે એમ થાય મારો બર્થડે આવે ત્યાં સુધી મેં 125 વ્લોગ પૂરા કરવાના થાય છે અને થાય છે અને થઈ જ છે. આપણે ગમે એવો વાડીનું કામ કરતા હોય, ક્યાંક જાવી ટ્રાવેલ વ્લોગ કરતા હોય, એવા તમામ જાતના વ્લોગ મૂકી રાખશું. તો બસ અત્યારે તો કેળમાં વ્લોગ શરૂ કર્યો છે. અને તમે પાછા આ વિડીયોમાં આવ્યા છો તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. તો હાલો હવે આપણે ટેકા મીકો મળવી. આમાં અત્યારે સાહેબ ઘેરે લેવા પહેલાં બધા આમને પાથરી જ દેવી. 5-5 ટેકા લાવીએ ઘરે. આમાં વજન પાછો બહુ આવે છે. એકારે 5-5 ટેકા લાવીને આમને મીકતા જ આવી છે. જો આવી કેળ થઈ ગઈ છે. હવે 20 થી 25 દિવસમાં આપણે કેળા ઉતરવાનું થઈ જશે ચાલુ. પછી કેળા ખાવા વહી આવું. જોવો બાજ્યા જુઓ કાંઈ ઘટે. તો હાલો હવે આપણે ટેકાને એવું ચડાવી પછી મળીએ. ટેકા કેવી રીતે ચડાવી મારા ભાઈને કહીશ, વિડીયો ઉતારે પછી દેખાડવી તમને કેવી રીતે આપણે ટેકા ચડાવીને એવું બધું. તો બસ તમે વિડીયોમાં બન્યા રહો કન્ટિન્યુ. ચાલો તો મિત્રો ફાઇનલી અત્યારે બધા ટેકા આપણે વેવી નાખ્યા છે. જુઓ અહીંથી લઈને ઠેઠ છેલ્લે સુધી કુલ આવ્યા છે 15 ઢગલા. 15 ઢગલા એટલે થાય ટેકા 70 ને 75 ટેકા આવ્યા છે છેલ્લે સુધી. તો 2 કલાક તો ખાલી વેવામાં થઈ ગઈ, કાંઈ સડાયો જ નથી. અત્યારે થઈ જશે ખાવાનો ટાઈમ, એટલે આપણે જઈએ છીએ ઘરે ખાવા. તો હાલો હવે આપણે જમવા જ આવી. બાકી 2 ઢગલા આમને બધા કરી નાખ્યા. બપોર પછી પાછું મીકશું. અત્યારે તો જમવા વૈયા જ આવી. હાલો તો મિત્રો ફાઇનલી અત્યારે જમી કરીને વિયાવે છે આપણે પાછા કેળમાં વિયાવે છે. અત્યારે વાગી રહ્યા છે 3. અને આપણે કીધું હતું ટેકાના વિડીયો મારા ભાઈને કામ છે, તે માટે આપણે આ સ્ટેન્ડ લઈ લીધું છે. આના મદદથી તમને આગળ દેખાડ્યું આપણે કેવી રીતે ટેકો ચડાવી છીએ. તો ચાલો બતાવી દો. તો પહેલાં તો અહીંયા જાઓ આપણે આ ટેકા પીડ્યા છે ને એને આગળ લઈને આમાં ચડાવી દઈએ. ચાલો તો વિડીયો બની રહ્યો. હું ફોન મૂકી દઉં છું હવે. હાલો આ ફોન રેડી ગોઠવાઈ જાવ. એક આ ટેકો લઈ લીધો. જો આપણે આમાં કાંઈ નહીં કરવાનું, હાવ સિમ્પલ જ છે મિત્રો. બસ આવી રીતે જ કરવાનું છે. સેજ ખાલી આમ ટેકો ઠેરાવીને પછી આમ હતાણ સેજ કરી નાખવાનું. એટલે તો જો આપણે બીજો ટેકો લઈ લઈએ. થોડોક પાસેથી બતાવીશું. હાલ ખરે અહીંયા થોડુંક આમ હલાય એવું નથી. આ છેલ્લી હોય છે ને આમાં થોડુંક કેવરાવ એવું છે, એટલે આવી રીતે ચડાવવો પડે. બસ જો આવી રીતે આમ ખાલી આમ ઠેરાઈ દેવાનો, પછી હતાણ કરાવી નાખવાનું એટલે ટેકો સડી જાય. બસ આમના બધા ઠેઠ સુધી લાગડ ચડાવવાના છે. પછી આપણે ટેકા બધા ચડી જાય પછી હાંડા મળવી. આપણે ગામમાં જઈએ એટલે મળવી. તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો પહેલાં અત્યારે તો આપણે થોડાક ટેકા છે ને આમ બધા લાઈનમાં ગોઠવી દઈએ. એક કેળા મૂકી દઈએ. તો આવી રીતે આપણે 1-2 મીચા છે એવી રીતે લાગટ આ બધા પીડે ને એને લાગટ મૂકી દેવા. અને આપણે વિડીયો કરી નાખી સ્પીડમાં. તો ચાલો તમે એન્જોય.
મિત્રો ફાઇનલી બધા ટેકા આપણે મૂકી દીધા છે એક એક કેળના છોડે. વિડીયોમાં તમને ફાસ્ટમાં તેમ જ લાગી છે ઘડી કરવું મૂકી જાય, પણ ઘડી કરવું ને કેટલી આમાં બધી કલાક જેટલા સમય વી ગયો. અને બસ હવે જો હાથના મોજા પહેરતા ભૂલાઈ ગયું તો હાથના મોજા પહેરતા આવી. બાકી હાથ આમ બધું બહુ હોરાઈ જાય બેગ તો પછી ખોળે વહી ગયેલી છે. અને તો હાલો મોજા પહેરી આવી પછી મી કોમડી ટેકા પછી મળશું આપણે હવે સીધા હાનના જ મળશું. હવે હાનના આમ જાહું બહાર આપણે મિની વ્લોગ પણ દરરોજ મૂકી છીએ, તો તેના સીન લેવા માટે થોડાક જઈશું આમ બહાર રોડે. તો હાલો તમે વિડીયોમાં બની રહેજો અને લાઇકનું બટન દબાવી દેજો પાછા. મિત્રો ફાઇનલી આપણે ક્યારમાં ટેકા મૂકતા હતા તે ઘણા ખરા મૂકી દીધા છે, અડધા બળધા બાકી છે હજી. અને અત્યારે આપણે નાહી ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને અત્યારે સાંજનો સમય પણ થઈ ગયો છે. આપણે જઈશું અત્યારે મહાદેવના મંદિરે. આપણે નળ ને એવું લાવ્યા છે અહીંયા કુંડીમાં બે નળ ને એવું નથી ને તો એને ફિટ કરવાનું છે ને દર્શન કરતા હોય. તો ચાલો જાવી હવે મળી જઈએ સીધા મંદિરે. ચાલો તો મિત્રો ફાઇનલી આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. અને ઘરેથી આપણે નાહી ધોઈને બોન મસ્ત મજાના ફ્રેશ થઈને વી આવ્યા છીએ મંદિરે. જુઓ તમે દર્શન કરી લો. તો આપણે જો અહીંયા નળ ને એવું લાવ્યા હતા ને એમ જુઓ નળ આપણા ખેડૂત લાવેલા છે પણ ફીટ આપણે કરવા આવ્યા છે. જો આ કુંડી છે ને એ કાંઈ નળ નથી, આમાં નથી, પછી ઉપર આ પણ નળ નથી, આ પણ નળ નથી, તેને કરવાનો છે આપણે ફિટ. તે માટે મંદિરે ખાસ તો આપણે આવીએ છીએ. ને અત્યારે સમય પણ ઘણો પણ થઈ જશે, સાંજનો સમય થઈ જશે. તો હાલો નળ બળ ફિટ કરી દઈએ પછી મળીએ. તો આપણે નળને એવું ફિટ કરવાનો પ્લાન હતો પણ તે અત્યારે બંધ રાખવો પડશે કેમ કે અંદર ધૂળ ને એવું બધું નાખી દીધેલું છે. અને કુંડી પણ સાફ કરવી પડે એમ છે, અંદર બહુ કચરો આમ વાસ ને એવું બધું આવે છે. તો આપણે એ કાલે રાખશું. અને બસ આજે આપણે મહાદેવના મંદિરે આવ્યા અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. હવે મળીશું બીજા વ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી હર હર મહાદેવ.